अगं माझी मुलगी कशी आहेस तू ग? एकदम बरी आहे. किती छान दिसते ग बाई. મજામાં જમાઈ રાજ? બસ હવે મજામાં થઈ જઈશું. હા વાહ 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 કેવું પડે ઘરમાં બબ્બે નોકરો રાખ્યા છે ને? નોકર બા નોકર નહીં આ મારા મિત્રો છે તો મદદ કરવા આયા. મદદ કરે ને નોકર જ કહેવાય ને. એ તરબૂચ જેવા ડાચા લઈને શું ઊભા છો? ગાડીમાંથી સામાન કાઢો. જાઓ સામાન લઈ આવો. દેવરગલાને દોડતા કરતા પુષ્પા આયા દેવરગલાની પુરાની બેન્ડ વગાડવા આયા. કેમ છો બા તબિયત પાણી સારા છે? રીંગણાના ડીટિયા તને હું બીમાર લાગુ છું? ના ના તમે તો એકદમ તંદુરસ્ત લાગો છો. અરે બા આનામ તો બુદ્ધિ જ નહીં કોણ જો કીતે વાત કરી નહીં ખબર પડતી. એ દૂધીના ડીટિયા એનામાં તો અક્કલ નથી, તારામાં તો બુદ્ધિ નથી ને સંસ્કારે નથી. કેમ બા શું થયું? ઘરમાં કોઈ વડીલ માણસ આવે તો એને પગે લાગવું જોઈએ એટલું નથી શીખવાડ્યું તારી માએ? ભૂલ થઈ ગઈ બા ભૂલ થઈ ગઈ. બરાબર છે. પ્રેમથી આશીર્વાદ આપ્યા. બહુ જોરથી આપ્યા. સારા છે. સામાન લઈ આવ. જલ્દી જાઓ. હા હું જલ્દી. ડોબાવ સાંભળતા જ નથી. ના ના વાંધો નહીં બાબુ આવું. હા જાઓ. ચલો ચલો ચલો. અલ્યા દેવા મને તો એમ હતું કે ડોશી વોકી વોકી આવશે પણ તો આપણને જ વોકા કરી દીધા. વાત તારી સાચી છે લે ભૂરવા. કેવો રહ્યો બાનો પહેલો અનુભવ? બૈડા તોડ મને તો એવું છે કે ડોશી તબડી ગયેલી હશે. આ તો ઘોડા જેવી છે. ઘોડો તો હારો ભાઈ જાતે દોડે, આ ડોશી તો આપણને દોડાવે એવી છે. મને તો એમ થાય છે કે પૂરા તારું શું થશે? હલા હજુ અહીંયા જ ઉભા છો? સામાન લઈ લો અને જો મારી બેગ ના ભૂલાય. હા અરે જમાઈ રાજ હા અહીંયા શું કરો છો તમે? ચાલો ચાલો અંદર. આવો હા ચાલો. ભાઈ આવું હું ખરી સામાન લેતા આવું. અલ્યા દેવા ડોશી જોડે પેલો ભૂરી બાપીને મોમો આવ્યો છે તો થોડું વધારે ચોચવું નહીં લાગતું? એ તો હું એને જોઈ ગયો ને તો જ ખબર પડી ગઈ એની આંખો જ છે ને ઘોડ જેવી છે. ચોંચવું છે ચોંચવું. મારા જોડે આવડા મોટા ડાપલા પહેર્યા છે તને ચમની ઓખો દેખાઈ જઈ ની? પાવરફુલ મોડો છે હેર હેર કાર નીકળો. ડોશી આવશે તો બૈડા ભારી નોકરી કાર. ડોશીનો સામાન એના જેવો જ છે. બહુ ભારે છે દેવા, બહુ ભારે. દેવરગલાને દોડતા કરતા પુષ્પા આયા દેવરગલાની પુરાની બેન્ડ વગાડવા આયા. ભૂરી તો જબરી પુષ્પા આયા. બધું લઈ લે. આયા પુષ્પા આયા. અરે મારી ડવડી. બા હવે મને એમ કહો કે તમને ચા નાસ્તામાં શું લેશો? ચાની પવે. हो ચાની પોહે बनवते हे ना मामा खाशाल ना तुम्ही? हो मी आत्ताच बनवणार. હા આટા લેતા હે. લવકર લવકર જાઓ. हो हो ના હું પાણી લઈને આવું. હું પાણી લઈને આવું બા. હા એ કામ કરો તમે. કઈ કામ નથી કરતો જમાઈ. ભાઈ દેવા હવે સામાન હેઠો મૂકી દે, બહુ ભાર લાગે છે. ભલે લે પેલા ડોશીને પૂછી જો સામાન ચોય મેળવાનો. કે ડોશી દહુરા કરશે. આ પૂછું પણ ડોશી બા હા સામાન કઈ મેલવાનો? મારા માથે હા ગુવારના ડીટિયા અક્કલ છે કે નહીં તારામાં? હું કહું માથે મૂક એટલે માથે મૂકવાનો. સામાન ક્યાં મૂકવાનો હોય? ઘરની અંદર. બહારમાં મૂકવાનો હોય. હા કેશવ જી જી શું હા માં કરે છે? એ લોકોને સામાન ક્યાં મૂકવાનું એ કે. ચલો મૂકી દો સામાન અહીંયા ગાડી. ચાલો અલ્યા દેવા હા આટલો બધો સામાન જોઈને તો એવું લાગે છે કે કોઈ 2-5 વર્ષ હોય જ રોકાઈને જશે. વાત
તારી સાચી છે. જો આ તું વધારે થોડું સામાન હોત ને તો ભૂરાને છે ને બીજું મકાન લેવું પડે ભાડે. હે ને? સામાન મૂકવા એમ? હા, લોચા પડી જશે સામાન મૂકવા. ઓ વટાણાની ઈયળ બંને જણા પાડા જેવા છો, થોડી કઈ અકલ નથી તમારા લોકોમાં? કેમ શું થયું બા? આ સામાન વચ્ચે વચ્ચે રખાય હે? કોઈ પડી ન જાય? અમને તો કેશવ મામાએ કીધું હતું એટલે. ઓય તો અકલ વગરનો બોબો છે. તો કાલ સવારે કે સામાન બહાર ફેંકી દો તો તમે બહાર ફેંકી દેશો? હા ના વાસણ તોડી નાખીશ તમારા લોકોના. સામાન એની જગ્યાએ મૂકો. અરે દેવા, આ સોમાના ઘરમાં પહેલી વાર આવ્યો છે. હવે એની જગ્યા કઈ આપણને ચોથી ખબર પડે. વાત તો તારી હાથીસ પર જે હોય તું શાંતિથી સામાન ઉઠાડ અને એથી હેડવા માંડ. નીકળે બૈરા તૂટી નાખશે. હવે ભાભીને પૂછી લઈશું. અલા તું ગુજપુજ કર્યા કરો છો ક્યારના? ચાલો બતાવો ક્યાં સામાન મૂકવાનો છે. અરે મામા, તમારી કારીગરી તો કલાક પછી હું બાપ લઈ લીધી. કલાક પછી હેડે ને તો અમારા બા તૂટી નાખશે. તો પછી મૂકી દો જાઓ. ઠંડુ છે વાહ. અલા આ તમે કેમ આટલું સામાન ઉચકી રાખ્યો છે? ભાભી હવે તો અંદર મૂકવા જતા હતા સામાન, એની જગ્યા ઓછા હતા. વાંધો નહીં, તમે અત્યારે અહીંયા જ રહેવા દો, હું મારી રીતે જગ્યાએ મૂકી દઈશ. બરાબર છે. આપણને ખબર હોય ને, આપણે ઘરના માણસ છે, આપણને ખબર હોય કે ઘરનો સામાન આપણે ક્યાં મૂકવાનો છે. ભૂરી ગોઠવી દેશે સામાન. બરાબર. મૂકી દો, નીચે મૂકી દો. ઓ શું બંને જણા મારા નાચા જોયા કરો છો? હા? સામાન અહીંયા મૂકો અને તમે લોકો જાઓ અહીંયાથી. ભૂરી એની રીતે ઘરમાં સામાન ગોઠવી દેશે. હા. હવે તું સામાન નહીં મૂકવાનું. હવે જાઓ. જો મારી આંખના બે બાજુ મરાશે. સાચી વાત છો જો. સામાન ઘરની બહાર મૂકીએ તો એ લોચા, સામાન ઘરની અંદર મિલે તો એ લોચા. શું છે? કઈ નહીં. આટલા બંને જણા અંદર ઘૂસપુસ શું કરો છો? હા? પૂરી મને એક વાતનો જવાબ આપ કે આ બંને જણા ઉપર વિશ્વાસ કરવા જેવો છે ખરો? હા હા, વિશ્વાસ કરાય આ લોકો પર. આ ઘર જેવા જ સભ્યો છે. ઘર જેવા સભ્ય છે, ઘરના સભ્ય તો નથી ને. અને તમે લોકો શું છે? હા, થોડી ઘણી અક્કલ દીધી છે કે નહીં ભગવાને? જાઓ જઈને મારા માટે કડવો લીમડો લઈને આવો. એના ડોસી આખી આખી કડવી છે ને એને પાછો કડવો લીમડો જોઈએ છે. બોલો, કડવો લીમડો. કડવા લીમડાથી હું નાવ ને તો જરા મારો થાક ઉતરી જાય. અત્યારે શું છે, મારામાં બોલવાની પણ તાકાત નથી. શું હે? એ તો ભાઈ એમ પૂછતો તો કેટલો લીમડો લાવવાનો? એક કામ કર, હા 5 ઝાડ ઉપાડીને લઈ આવ. એ ભીંડાના ડીટિયા આ કડવા લીમડાથી મારી એકલીએ નાવાનું છે. આખા ગામને નથી નવડાવવાના. હા, ચાલ જા. અને લીમડો લાવવાનું કીધું છે. કઈ હિમાલયમાંથી સંજીવની જડીબુટ્ટી લાવવાનું નથી કીધું. લે પૂછી લીધું, લાટા લઈ લીધા તે હેડો છોનો મને બોલાવીને. હા બા, તમે ચિંતા ના કરો, અમે અમારી રીતે લઈ આવીશું. હા બા, અમારી રીતે લઈ આવી જઈશું. આ તેમાં કઈ મારા પર મહેરબાની નથી કરતા. હા હા, અરે વડીલોની સેવા કરીએ ને તો મેવા મળે, પુણ્ય મળે. જાઓ, આશીર્વાદ આપો. હા બા, તમારા આશીર્વાદ લઈશું ને તો લીવડાથી અમારે નાવું પડશે. એટલે બા, હું આવું કીધું પાછા કઈ મીઠો લીમડો લઈને ના આવે. હા હા, સમજાવજે બરાબર. ચોક્કસ. આહાહાહા. તારા હાથની ચા એટલે ચા. ક્યા બાત હે. ઉભા રહો ત્યાં ઉભા રહો. હા હેડ્યા બા માટે લીમડો લેવા. કેમ ભાઈ, અંદર હોબળી નહીં બાએ શું કીધું? કડવો લીમડો લેવાનો છે. હિમાલયમાંથી સંજીવની બુટ્ટી નથી લાવવાની. હા તે તો મને ખબર છે. તો પૂછા શું લેવા? અરે એવું નહીં, હું એટલે આગળ આવ્યો કે કેવો રહ્યો બાનો બીજો અનુભવ. અનુભવ હા ભાઈ, ભવો યાદ રહી જાય ને એવો જોરદાર અનુભવ રહ્યો છે.
મને તો લાગે છે આ 500 તાડકા મરી હશે ને ત્યારે તારી આ ડોસી જન્મી હશે. ભૂરાની નહીં, ભૂરી ભાભીની ડોશી. હા ભાઈ એ જ હવે. આપણે તે કીધું ને હમણાં કે ભૂરાની ડોશી. હા મારા બા ભૂલ થઈ ગઈ મારી. પણ મૂળ મુદ્દાની વાત એ છે કે આ તારી બુરી ભાભીની બા બહુ ભયંકર છો બાપ. હવે ખબર પડી ભૂરા કે તું ચમ ટેન્શનમાં રહેતો હતો. આવી ડોશી હોય ને તો આખું ગોમ ટેન્શનમાં રહે. હા હવે ખબર પડી. હા. હવે મને ખબર હતી કે આપણાથી નહીં જરવાય એટલે હા તો મેં તમને કેને રેડી કર્યા કે મને જે દુઃખ પડવાનું છે ને એ થોડું મેં થઈ જાય. સમજ્યા? સમજ્યા ભાઈ. આજે અમે સારી રીતે સમજી ગયા. અમારું તો સમજ્યા. અમને તારી ચિંતા થાય છે. તારું શું થશે? આ ડોશીએ 1 મહિના સુધી પડાવ નાખ્યો છે અને પુષ્પાએ હજી તો એન્ટ્રી કરી છે ત્યાં તો ધમાલો ચાલુ થઈ ગઈ છે. મેં પુષ્પા જોયું છે. પુષ્પાની અંદર પહેલી એન્ટ્રીમાં જેટલી ધમાલ નહીં થતી ને એટલી બીજી એન્ટ્રી ધમાલ કરે છે. સમજી લેજો. અલ્યા દેવા, આ પુષ્પાને મળ્યા પછી તો એવું લાગે છે કે આ દરેક એન્ટ્રીમાં ધમાલો કરશે. હવે ખબર પડી તમને? હા. હવે તમને લાગે છે ને કે આ ડોશીને જોયા પછી શું કુમારે પુષ્પા 1 2 જે કંઈ છે લખીએ છીએ? વાત તારી સાચી છે અલે, ભૂરા. સાંભળો છો? હા આ બા બોલાવે છે, આવો ને જલ્દી અંદર. બાપા બા બોલાવે છે, હું જઉં છું. તમે એ આપણો લેતા આવો. આ વજ્યા છું. તને એવું સંભળાયું કે બા બોલાવે છે? હા. મને એવું સંભળાયું કે અમદુદ બોલાવે છે. એ બધી વાત છોડ. હું તને શું કહું છું, જો ખબર લીમડો લેવા છે ને આપણે 2 જણ જવાના છીએ, બરોબર? પણ લીમડો લઈને છે ને આવીએ ને એટલે તું લીમડો આપી આવજે, મને ના લઈ જતો. ચમ એવું લ્યા? આ ડોશીનું કોઈ ઠેકાણું નહીં. લીમડો છે ને ઉકાળીને આપણને પીવડાવી દેવી છે. હા ભાઈ તું યાદ ને હવે આપણને લેબડે લગાડી દીધા છે. હે હાલે બા. બોલ શું કામ હતું? કેમ કામ હોય તો જ બોલાવે? આ તમે કામ વગર બાર આખા ગામમાં રખડો છો. કોઈ દિવસ મારી દીકરી ભૂલીએ તમને કઈ પૂછ્યું? ના ના એ મારો એવો મતલબ નતો એમ. મતલબ એટલે શું? મતલબ એટલે શું? પતિ પત્નીના પ્રેમમાં મતલબ આવે જ નહીં. મતલબ વગરનો પ્રેમ એ જ સાચો પ્રેમ હોય પતિ પત્નીનો. એટલે હું એવો જ પ્રેમ કરું છું. તું કેને 2 શબ્દ? હવે એ શું બોલવાની હતી? એમ બોલવાની હતી. હું બોલવા વાળી બેઠી છું ને 12 વર્ષની. હે? ના ના, ભલે રહેતી હો મહારાષ્ટ્રમાં પણ આખા ગુજરાતની ખબર રાખું છું. મને ખબર છે આ 3 મહિનામાં તમે 4 નોકરી બદલાવી નાખી. હે? 4 નોકરીમાંથી તમને ધકેલી દીધા. આ 5મી નોકરી પણ જવાની તૈયારીમાં છે. બરાબર છે? બરોબર. શું બરોબર? હા, નાના 4 ને 5 નોકરીઓ તમારે છોડવી પડે છે. હે? નોકરીમાંથી તમને કાઢી મૂકે છે. એનો મતલબ એ થયો કે પ્રોબ્લેમ નોકરીમાં નથી, પ્રોબ્લેમ તમારામાં છે. આ નોકરી બદલાવા કરતા તમે પોતે બદલાવ તો સુખી થશો. હા કુમાર, નોકરીમાં ધ્યાન દઈને કામ કરો. હા હા તમે તો ગઈ વર્ષે અનિલ અંબાણી તો મેનેજર હતા ને? ના ના, તમે કોણે કીધું આ? અરે બસ હવે આ બધી વાતો છોડો. અહીંથી કઈ વાત લઈ ગયા તમે? બા, મને એમ કહો, તમારા માટે હું શું જમવાનું બનાવું? અરે મારી દીકરી, તું તારા હાથે જે બનાવે ને એ મને જમવાનું બહુ ભાવે. હા બેટા, તારા હાથનું જમે તો કેટલા વર્ષો થઈ ગયા. તો મામા આજે છે ને મસ્ત દાળ ભાત શાક રોટલી અને સરસ મજાનો કંસાર બનાવું. તો ટેસડો પડી જાય. અને દીકરા તારા હાથનો કંસાર તો પુષ્પા. હા બા, તમારા માટે મસ્ત કંસાર જ બનાવીશ. તો ચલો હું ફટાફટ કંસાર બનાવવાની તૈયારી કરું. ત્યાં સુધી તમે 2 જણા તમારા જમાઈ સાથે વાત કરો. બસ આ સરસ મજાનો કડવો લીમડો આવી જાય એટલે હેન મજાનો પાણીમાં નાખીને ઉકાળી લઉં. હું નાઈ લઉં તો મારામાં જરાક સ્ફૂર્તિ આવે. હાજી હાજી હાજી. તે હે જમાઈ રાજ, હા આ તમારા બંને લબાડ દોસ્તારો હા. આજે લીમડો લેવા માટે ગયા છે ક્યારના. તો લીમડો લેવા ગયા છે કે લીમડો ખોદવા માટે ગયા છે? અરે અહીંયા બહાર તો લીમડો છે. અમાય જે તમે જોયો ને બાર એ લીમડો નહીં, એને મીઠી લીમડી કહેવાય અને કઢી નાખવાની હોય ને બાએ છે ને કડવો લીમડો મંગાવ્યો છે. અરે તમે આવતા હતા તે લીમડાનું આખું જંગલ જોયું છે મેં. આટલા વર્ષોથી મેં નહીં જોયું તો તમે ક્યાં જોયું? અરે કે જંગલ જેવું હતું. અચ્છા જંગલ જેવું હતું તો કદાચ જંગલ જેવું હોય ને એમાં પાછળ પેલો લીમડો લેવા ગયો હોય
તો પેલો મેં વાઘ વરું પકડી નાખાય મારા બે જણા જેમ ભાઈબંધો જેમ ને જોવું પડે મારે લીમડાને બદલે પીપળો હશે યાર. આ તો પીપળા પર તો ભૂત હોય કદાચ એ વળગી ના પડે પેલા બેન આ તો ખાલી આમ મોમાં મજાક કરતા હતા એટલે મજાક કરે છે હું જઈ આવું અને તો હું જઉં ને તો વહેલો આવું તો લીમડો વહેલો આવી જાય સમજ્યા હું આવું છું હા લીમડો પહેરવા ખરેખર મારાથી બહુ જિંદગીમાં મોટી ભૂલ થઈ ગઈ. મેં મારી ભૂરીના લગન આ ભૂરા સાથે ખોટા કરાવી નાખ્યા. આ સાવ લબાડ છે, એકે કામમાં ઠેકાણા નથી. કેવી વાત છે? મારે કંઈક કરવું પડશે.